તો જો તમે પણ લોકો લદાખ આવવા માંગતા હોય અને એ પણ આપણા ગુજરાતથી, તો તમને આ વિડીયો એકદમ હેલ્પફુલ રહેવાનો છે. તો ગાઈઝ, શ્રીનગરથી લડાખના રોડ ઉપર આપણે છે અને સોનમાર્ગથી અમે 10 કિલોમીટરની દૂરી પર છે અને ટ્રાફિક 1 કલાકથી ટ્રાફિક અહીંયા તમે જોઈ શકો છો. એક છેક ત્યાંથી લાઈન છે, આખું થઈને ત્યાં સુધી લાઈન છે. તો મિત્રો, પ્લાનમાં થોડો ચેન્જ થઈ ગયો છે. એકચ્યુઅલી ટ્રાફિકના લીધે અમને લે જવામાં 2 થી 3 કલાક આપણે ડિલે થઈ ગયું છે. તો લગભગ અમે રાતના 12 થી 1ના ગાળામાં પહોંચીશું લેહ સિટી. તો ઠંડી બી જેમ જેમ આગળ વધતા છે તેમ તેમ ઠંડી બી વધતી જતી છે. અત્યારે બહુ જ ઠંડી છે. કેટલા ડિગ્રી છે જોયું કોઈ? 5 ડિગ્રી છે. હજુ લેહ જવા પહેલાં તો લેહમાં કેટલી હશે? એકચ્યુઅલી અમે એડવાન્સમાં હોટલ બુક કરી દીધી છે. તો જોઈએ હવે લેહ સિટીમાં આપણે ક્યારે પહોંચીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, જેથી તમને પણ લેહ આવવા માટે આ વિડીયો હેલ્પફુલ રહે. અને તમને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. હેલો, નમસ્તે, કેમ છો મિત્રો? તો ગુજરાતથી લદાખ સિરીઝમાં તમારું હું સ્વાગત કરું છું. તો જો તમે પણ લોકો લદાખ આવવા માંગતા હોય અને એ પણ આપણા ગુજરાતથી, તો તમને આ વિડીયો એકદમ હેલ્પફુલ રહેવાનો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હાલ આપણે છે શ્રીનગરમાં મેં હોટલ લીધી હતી બખ્તાવર. તો આ હોટલની પ્રાઇસ શું છે એ જો તમે જાણવા માંગતા હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો ડાયરેક્ટ. અને આજે આપણે જોઈશું કે શ્રીનગરથી લેહ લદાખ જવા માટેનો જે રસ્તો છે એ રોડની કન્ડિશન શું છે. અત્યારે હાલ અમે જૂનમાં જઈ રહ્યા છે. તો જૂનમાં તમે જવા માંગતા હોય તો જૂન પછી પણ રસ્તા કેવા હોઈ શકે છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ સુધીના હું રસ્તાની કન્ડિશન તમને હું જણાવી શકીશ. જો તમે મને આ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકો છો. તો હાલ આપણે શ્રીનગરથી જવા જઈ રહ્યા છે લેહ લદાખ માટે. તો ચાલો આપણે જોઈએ રોડની કન્ડિશન શું છે, કેટલા મસ્ત મસ્ત સીન આવે છે અને વચ્ચે વચ્ચે કયા સ્ટોપ પર પ્લેસીસ ફરવાના છે એ પણ આપણે જોઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે હવે નીકળીએ છીએ લેહ લદાખ માટે. તો હવે આપણે શ્રીનગરથી લદાખ જવા માટે તૈયારી કરી રહ્યા છે. એ પહેલાં આપણે અહીંયા કોફી બનાવી દીધી છે, તમને હું બતાવું. અને ગાડીમાં સામાન પણ પેક કરી દીધો છે. અત્યાર સુધી તો બધું આમ તેમ હતું, હવે પ્રોપર પેક કર્યો છે સામાન. તો લેહ લદાખ આવો ત્યારે શું તમારે લાવવું પડશે, કેટલી મેડિકલ કિટમાં શું તમને જોઈશે, એ તમામ માહિતી આપણે ચર્ચા કરીશું. આપણી 2 ગાડી લઈને આવ્યા છે. બંને ગાડી XL6 છે, સેમ ગાડી છે. તમે લાસ્ટ વ્લોગમાં પણ જોયું હશે. તો ચાલો, અહીંયા બધા કોફીની મજા લઈ રહ્યા છે. શું કહો, તમે કોફી નહીં પીવાના? રજનીભાઈ પી લીધી? જીજો ચલો, એક્સાઇટેડ છે લદાખ જવા માટે? ફૂલ મચા દેંગે. સચિનભાઈ, અત્યારે આપણે જઈને ફૂલ મજા કરવાની છે. બરાબર, આપણે ગુજરાતીઓ એટલે કેવું મોજે મોજ. ને આમાં રસ્તે આવતા તો જો જીજે દેખાય એટલે પછી કોઈ હોય કે ના હોય પણ ગુજરાતી તો પહોંચી જ વળે. તો જોઈએ આપણે હવે રસ્તામાં કયા કયા પાસીસ આવે છે, કેવા રસ્તા, રોડની કન્ડિશન છે, આપણે તમામ માહિતીની ચર્ચા કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જોઈએ આપણે લેહ સિટીમાં આજે કઈ હોટલ આપણે લેવાના છે એ પણ હું તમને બતાવીશ. તો તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને ડાયરેક્ટ તમે મને મેસેજ કરી શકો છો.
ચાલો મિત્રો, હવે આપણે ફાઇનલી હોટલ પરથી નીકળી ગયા છે. તો શ્રીનગરમાં આપણે દાલ લેક થઈને જઈએ છીએ. દાલ લેક આપણે જોઈશું, દાલ લેક કયું છે અને કેવી રીતેનું છે. તો દાલ લેક બતાવીએ તમને, અને પછી ફટાફટ આપણે નીકળી જઈશું અર્લી મોર્નિંગ. અત્યારે 7 વાગ્યા છે. તો જેમ બને એમ તમે શ્રીનગરથી જો જાઓ છો તો અર્લી મોર્નિંગ નીકળવું બેટર રહેશે, કારણ કે ટ્રાફિક પછી એકવાર ચાલુ થઈ જશે તો પછી બહુ ટ્રાફિક રહેશે. અને ખાસ કરીને જૂન મંથમાં રસ વધારે હોય છે લેહ લદ્દાખમાં. એમાં પણ આપણા ગુજરાતીઓ જ વધારે હોય છે 90% તો. એટલે જેમ બને એમ શ્રીનગરથી વહેલું નીકળું. અમે 6 વાગ્યાની ગણતરી હતી તો અમે 7 વાગી ગયા. કેમ ચલો? સાચી વાત છે. 6 વાગ્યાની ગણતરી નહીં હતી અને 7 વાગ્યાની હતી તો કદાચ 8 વાગી જતે. 8 9 બી વાગી જશે. એટલે ચાલો આપણે દાલ લેક પર જઈએ અને ત્યાં તમને બતાવીએ દાલ લેક. તો મિત્રો આપણે આવી ગયા છે દાલ લેક આગળ, જે શ્રીનગરની ફેમસ દાલ લેક છે. અને મિત્રો દાલ લેકની એકદમ એક્ઝેક્ટ સામેની સાઈડ પાર્કિંગ પણ છે. તો ગાડી તમે પાર્કિંગમાં જ મૂકવી, બહાર મૂકશો તો મે બી ચલાન થઈ શકે છે, અથવા તો તમને કંઈ પણ મતલબ ઇસ્યુ થઈ શકે છે. તો બને ત્યાં સુધી પાર્કિંગ શોધીને પાર્કિંગમાં જ ગાડી મૂકવી. તો તમે સામે જોઈ શકો છો, આ છે દાલ લેકનો કંઈ નજારો, મોર્નિંગ વ્યૂ છે. તો મિત્રો આને શિકારા નાવ કહેવામાં આવે છે. તો હાલ અત્યારે આપણે એમાં નથી જતા, કારણ કે અડધો પોણો કલાકની આ રાઈડ છે. તો અડધો પોણો કલાકની રાઈડ માટે તમારે 1000 રૂપીસ પે કરવા પડશે. આ કહે છે કે મોર્નિંગનો ટાઈમ છે, અને જેમ જેમ ટાઈમ વધશે તેમ પ્રાઇસ પણ વધતી જશે, એવું આ લોકોનું કહેવું છે. ઠીક છે, તો ચાલો આપણે હવે થોડા ફોટો ક્લિક કરીએ અને પછી જઈએ આપણે લેહ લદ્દાખ, આપણો મેઇન ડેસ્ટિનેશન. તો મિત્રો આ હતી દાલ લેક ને. તો દાલ લેકના અમારા ફોટા તમને કેવા લાગ્યા કમેન્ટ સેક્શનમાં બતાવજો. અને ઇન્સ્ટાગ્રામ પર પણ આ બધા ફોટા જશે, તો ઇન્સ્ટાગ્રામ પર અમને લાઈક કરજો અને રીલને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અહીંયા હાફ બહુ ચડે, ખબર નહીં, ઠંડીનો વધારે એટલે. તો ચાલો પાછા આપણે હવે જઈએ લેહ લદ્દાખની ટ્રીપ આપણે કન્ટિન્યુ કરીએ. આપણે હવે દાલ લેક થી જઈએ છીએ આપણે લેહ લદ્દાખ માટે. તો રસ્તે આવશે સોનમાર્ગ, ઝોઝિલા પાસ, કારગિલ, અને પછી આપણે જઈશું લદ્દાખ. તો આ જર્ની આપણી એકદમ એડવેન્ચર રહેવાની છે, મસ્તીવાળી. કેવું ચલો? ખતરનાક એકદમ. એક્સાઇટેડ છે ને? ફૂલ પાવર. પછાડી બી પૂછી લે ભાઈ વિડીયો બતાવીને. કેવું છે ભાઈ એક્સાઇટમેન્ટ લેવલ? લાગતું નથી અવાજ પરથી. ચાલો ઓ ભાઈ ફોન મૂકો ને, હું બીજી ગાડીમાં ફોન કર્યા કરે. તો મિત્રો આપણે દાલ લેક થઈને અંદરથી શ્રીનગર સિટીમાંથી હવે લેહ હાઈવે પર આપણે આવી ગયા છે. તો ચાલો હવે કેટલી જગ્યા પર આપણે રજીસ્ટ્રેશન કરવા પડશે જવા માટે એ જોઈશું. હજુ બ્રેકફાસ્ટ કરવાના બાકી છે, આપણે બ્રેકફાસ્ટ બી કરી દઈશું રસ્તે. જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ ડિસ્ટ્રિક્ટ ગંદરબાલ. અહીંયા કિલોમીટર લખેલા છે બાલતાલ 80 કિલોમીટર, સોનમાર્ગ 66.
ફાઇનલી ગાઈઝ આપણે શ્રીનગરથી બહાર આવી ગયા છે અને અહીંયાથી આપણી જર્ની સ્ટાર્ટ થાય છે. તમે સામે જોઈ શકો છો લે 395 કિલોમીટર. તો ચાલો આજની આપણી જર્ની કેવી રહી આપણે જોઈએ. અહીંયાથી રાઈટ સાઈડમાં જાય છે બાલતાલ. તો અહીંયા પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી છે અને અહીંયા ફરવા માટેનો પ્લેસ છે આ બાલતાલ, જે શ્રીનગરથી બધા અહીંયા સુધી ફરવા આવે છે એ છે આ બાલતાલ. તો આપણે તો નથી જતા, બાયપાસ કરીએ છીએ, આપણે સીધા જઈશું લદ્દાખ. તો મિત્રો તમે જોઈ શકો છો આ સોનમાર્ગથી 10 કિલોમીટર પહેલાં છે અમે અને ટ્રાફિક જામ થઈ ગયું છે. અહીંયાથી સીધું અહીંયા સુધી પણ ગાડી ધીરે ધીરે જતી છે. તો ગાઈઝ શ્રીનગરથી લદ્દાખના રોડ ઉપર આપણે છે અને સોનમાર્ગથી અમે 10 કિલોમીટરની દૂરી પર છે અને ટ્રાફિક 1 કલાકથી ટ્રાફિક અહીંયા તમે જોઈ શકો છો. એક છેક ત્યાંથી લાઈન છે આખું થઈને ત્યાં સુધી લાઈન છે. તો અત્યારે ફૂલ રસ છે લેહ લદ્દાખમાં. તો જ્યારે પણ તમે આવો થોડી અપડેટ લઈને આવો, ને તો ટ્રાફિકમાં ભાઈ કંટાળી જશો. તો ફાઇનલી ગાઈઝ 1 કલાક બાદ ટ્રાફિક ખુલી ગયું છે. ચાલો આઈ હોપ કે હવે ટ્રાફિક નહીં આવે તો સારું. બાકી તમે પણ જ્યારે આવો છો તો જરાક જોઈને આવજો ટ્રાફિક સિચ્યુએશન. હા, જૂન મહિનાની અપડેટ છે લેટેસ્ટ. તો ગાઈઝ આપણે આવી ગયા છે સોનમાર્ગમાં અને સોનમાર્ગમાં આપણે બ્રેકફાસ્ટ કરવા માટે ઊભી રહી ગયા છે. અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા છે. તો પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરીએ, પછી આપણી જર્ની આપણે કમ્પ્લીટ કરીશું. તો આ કંઈ અહીંયાનું રેસ્ટોરન્ટ છે, તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ છે અને સામે મસ્ત નદી એવી જાય છે. ઓકે, બ્રેકફાસ્ટ કરી લઈએ ને. અહીંયા બ્રેકફાસ્ટ કરવાની જે મજા આવે ને, ગરમ ગરમ બ્રેકફાસ્ટ, આલુ પરોઠા, મેગી, આમલેટ ને સામે વ્યૂ તો જુઓ. હા મજા આવી મજા. મિત્રો ગરમા ગરમ મેગી આવી ગઈ છે. થોડો બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે. તો ચાલો ગાઈઝ, બ્રેકફાસ્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો પાછી આપણે કન્ટિન્યુ કરીએ જર્ની લદ્દાખ સુધીની. તો ચાલો આગળ જઈએ આપણે. પાછો ટ્રાફિક ચાલો. ચલો ક્યારે પહોંચશું? જો મિત્રો તમે પેલો જો ગાડી વાળો આગળ જાય છે. આ લોકોના લીધે ટ્રાફિક વધારે થાય. પેલા ન્યૂઝમાં વાળા બી આ જ બતાવે. હા, પેલા જે આમ ગાડી નીચે ઉતરી જાય, આ છે તે છે, એ બધા આવી રીતે ગમે તેમ ગાડી ચલાવતા એ લોકોના લીધે જ વધારે થાય. અમને બી કરે છે અને એ લોકોના લીધે પછી અમને કહે તમે ગાડી કેવી રીતે ચલાવશો, આ છે તે છે. એટલે આપણે પોતાની ગાડીઓ તો આપણે એકદમ સેફ ચલાવીએ, 10-20ની સ્પીડે બી ચલાવીએ. ચલાવી લઈએ જ્યારે નહીં મેળ પડતો હોય ત્યારે. જોઈએ તો ઉતરીને બી ચલાવીએ. થોડો ધક્કો બી મારી લે, પણ ગાડી નીચે નહીં જવા દે. બટ અહીંયા આવે ત્યારે
બી કેરફુલ, કાર ડ્રાઈવ કરવી, સ્પીડમાં જવું નહીં, શાંતિથી ફરવો, નજારા જોતા જોતા. એકદમ જોરદાર વ્યૂ આવે અહીંયા. ફાસ્ટ જઈને કરવાનું બી શું છે, જે છે એ આ રોડ ટ્રીપ જ છે, એટલે શાંતિથી આવો, શાંતિથી ગાડી ચલાવો. બરાબર. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટમાં લખો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો બી કરી દો. મિત્રો હવે ખબર પડી કે ટ્રાફિક શાના લીધે છે. આ તમે સામે જો ટેન્ક લઈને જાય છે આપણા મિલિટરીનું, આર્મીનું ટેન્ક સામે તમે જોઈ શકો છો. એ લઈને જાય છે, એના લીધે ટ્રાફિક, જ્યાં સાંકડો રસ્તો આવે છે ત્યાં ટ્રાફિક થઈ જાય છે, અને જ્યાં 2 લેન ટાઈપ રસ્તો આવશે તેમ તેમ આપણે આગળ જતા જઈશું. જો મિલિટરી વાળો કૂદી દો, બધા આવ કરે એટલે પેલા અટીગાળા પર ગરમ થઈ ગયેલો હતો. લોકો બી માનવા રેડી નથી. એ ના સમજવું જ જોઈએ ને યાર, આપણા મિલિટરી માટે તો એટલું કરવું પડે. લેવાનો પેલાને. ખખડાયો ખખડાયો ને બરાબર જ છે, ખખડાવવું જ જોઈએ આવા લોકોને. આ લોકલી જેવા કરતા હોય ખાસ કરીને. ઉત્તરાખંડમાં બોલો કોઈ આગળ જાય જ નહીં. તો અહીંયા થોડું હા, જો આ બાજુમાં બી ચાલતો છે, એવો જ ચાલતો છે. આપણે જાનાને કે ઉભા રહી જજો ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ સામે આપણા મિલિટરીનો ટેન્ક લઈ જાય છે. એના લીધે થોડું રસ્તામાં ટ્રાફિક જાય છે, તો આપણે એટલું અન્ડરસ્ટેન્ડિંગ તો કરવા જ પડે. લોકલ પબ્લિક જે અહીંયાનું છે એ જરા પણ અન્ડરસ્ટેન્ડિંગ નહીં મળે, લાઇનમાં ના ચાલે એટલે તકલીફ પડી જાય છે. તમે સામે જોઈ શકો કેટલું મોટું ટેન્ક લઈને જાય છે, તો એટલું તો આપણે થોડું તો કોમ્પ્રોમાઇઝ અહીંયા કરવું જ પડે. તો જ્યારે પણ આપણી ગુજરાતની પબ્લિક અહીંયા આવે છે તો મિલિટરીને ફૂલ સપોર્ટ કરો, થોડું વેઇટ કરી લો પણ સપોર્ટ કરો. #army love. મિત્રો અડધો કલાકની ઉપર થઈ ગયો છે, હજુ બી અમે આ ટ્રાફિકમાં જ છે. સામે ટેન્ક છે, ચાલો આ વખતે કદાચ ઓવરટેક મળવા મળશે એવું લાગે છે, જોઈ લઈએ. ઓકે, ચાલો ઓવરટેક મારવાનો ફાઇનલી ટાઈમ મળી ગયો છે, તો હવે આપણે ટ્રાફિક ક્લિયર થઈ જશે. ફાઇનલી ભાઈ આના લાગે ચાઇના માટે બબલ કરો. તો ગાઈસ હજુ તો ઉપર એક છે, અહીંયા બી છે. ટ્રાફિક જામ થવાનું યાર જોરદાર લાગે. આજે લે પહોંચતા પહોંચતા રાતના 12 વાગી જાય. લાગે ચાઇના માટે બબલ છેડવાના. નહીં, એસા મત બોલ ભાઈ, જંગ નહીં चाहिए, જંગ નહીં चाहिए ભાઈ. એક ટેન્કરને ક્રોસ કરીને આવ્યા. આ સામે હજુ એક છે, હજુ એક ઉપર છે, બીજા ખબર નહીં કે બીજા હજુ ખબર નહીં કેટલા હશે. આજે ગાઈસ જરાક વિડિયો લાંબો થવાનો છે, વિડિયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજે ટ્રાફિક જોરદાર છે. આજે વિડિયો બી લાંબો થવાનો, અમે બી લાંબા થવાના. ટ્રાફિક છે જોરદાર, એટલે આજે લગભગ આપણને લે પહોંચતા પહોંચતા 12 વાગી જશે રાતના એવું લાગે છે. 12 વાગશે એટલે આજે જમવાનું પણ નહીં બનાવશે, બહાર જ કંઈ ખાવું પડશે. જોઈએ, જો વહેલા પહોંચી જાય તો ગુડ લક. કોને ખબર આગળ 4 લેન નો એક્સપ્રેસ વે નીકળે. હજુ તો ઝોઝીલા પાસ આવે, એટલી હાઈટ પર છે ત્યાં બી ટ્રાફિક હશે. તો મિત્રો આપણે હજુ તો તમે સામે જોઈ શકો છો, આ પેલો પહાડ છે ને એ આખો ફરી ક્રોસ કરીને જવાનો છે. તો
ફાઇનલી આપણે મિત્રો 2 ટેન્ક લેવલનો પાર કરી દીધો છે. હજુ એક ટેન્ક આગાડી છે, હજુ એ પાસ કરવાનું છે. જોઈએ હવે એને આપણે કેટલી વારમાં ક્રોસ કરી શકીએ છીએ. વિડીયો ગોપ્રોમાં આવતો છે એટલે એવું નહીં સમજતા કે રસ્તામાં ખાડા નથી, અમે પાછળ ગમે તેમ કૂદતા છે. ફાઇનલી મિત્રો આપણે ટેન્કને પણ ક્રોસ કરી દીધું છે. આઈ હોપ હવે આગળ વધારે નહીં હોય, ને તો આપણા લદ્દાખ પહોંચતા જ 12 વાગી જશે. હવે નહીં હશે તો એકદમ શાંતિથી જવાશે. હવે ગાડી બી ભાગશે ટનાટન. હોય ને કે હેવી રોડ. તો મિત્રો એકવાર તમે વ્યૂ જોજો હવે ખાલી રસ્તાનો જોરદાર વ્યૂ આવવાનો છે. હવે તો તમે સામે જો આખી વેલી છે, એ વેલીમાંથી આપણે જવાના છે. તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. વ્યૂ તમને સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. નહીં લાગે તો તમે કરજો. હા, લાગે તો કરવાનું જ. આમાં તો મેળ જ નહીં. આ તમે સામે જોઈ શકો છો, અહીંયા કોઈ પ્લેસ છે, નામ નથી ખબર, આપણે આગળ જઈને તમને બતાવું નામ. અને અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે, જો તમારે કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. હાલ તમે રસ્તા જુઓ, જોરદાર રસ્તા છે ભાઈ. બરફ પીગળે છે, એનું પાણી આવે છે, બરાબર. અને સામે ઓહો બહુ ભારે વ્યૂ છે ભાઈ. ઉપર જો, વાવ. એની આપણે થોડીક એક રીલ બનાવી દઈએ. ઓકે, તો ગાઈઝ આ છે ને ઝોઝિલા પાસ પેલાનો 0 પોઈન્ટ છે. મને માઇન્ડમાં નામ હતું, મને યાદ નહીં આવતું. ચલો એ કશે વાંચ્યું તો ખબર પડી ગઈ છે. આ છે ઝોઝિલા પાસનો 0 પોઈન્ટ. બરફને ટચ થઈને જાય છે અને ઉપરથી
બકરી એવો ચાલતી હતી તો બકરી એક પથ્થરને લાત મારી તો ગાડીમાં લાગ્યો છે. હવે જોઈએ ગોબો પડ્યો કે નથી પડ્યો. ગોબો પડ્યો હશે તો અહીંયાનું સુકૂન માની લેશું. અફસોસ બીજું તો શું કહી શકીએ. યુ આર એટ જોજીલા એલ્ટિટ્યુડ. આપણે આવી ગયા છે યુ આર એટ ઝોઝિલા એલ્ટિટ્યુડ 11,649 એનો એલ્ટિટ્યુડ છે. તમે સામે જોઈ શકો છો મિત્રો. આ રીતે અહીંયા બીઆરઓ દ્વારા રસ્તાનું કામ ચાલતું જ રહેતું હોય છે. લેટેસ્ટ કંઈ ને કંઈ જ્યારે પણ પછી લેન્ડસ્લાઇડ થાય કે પછી બરફ નીચે આવી જાય કંઈ બી મતલબ વોટ એવર, તો આ લોકો બીઆરઓ ઓલવેઝ રેડી હોય છે આ બધું હટાવવા માટે અને રોડને ક્લિયર રાખવા માટે. આપણા આર્મી માટે તેમજ આપણા ટુરિસ્ટ માટે એવર રેડી હોય છે. તો આર્મી માટે એકવાર બીઆરઓ માટે બેસ્ટ વિશિસ લખી દેજો તમારી રીતે કમેન્ટ સેક્શનમાં. તો મિત્રો આપણે આવી ગયા છે કારગિલ આગળ. તો કારગિલ આગળ અહીંયા આપણે ગાડીનો નંબર અને નામ રજીસ્ટર કરવાનું રહેશે. તો ચાલો આપણે પહેલાં એ કરાવી દઈએ. ધ્યાન જરૂર કરાવે ગાડીનો નંબર અને ગાડીમાં કેટલા માણસ બેસેલા ને એ બોલશે ને કાં જવાના તે બધા પ્લે. આપણે જલોને મોકલાવ્યો છે નંબર નોટ કરવા માટે. મિત્રો આપણે ઝોઝિલા પાસથી થોડુંક આગળ આવશું તો કારગિલનો ગેટ આવશે અને કારગિલના ગેટથી લગભગ 5 થી 10 કિલોમીટર પછી અહીંયા પણ તમને એક પેટ્રોલ પંપ જોવા મળશે. તમે સામે જોઈ શકો છો અહીંયા પણ એક પેટ્રોલ પંપ છે. તો પેટ્રોલનો હવે પહેલાં જે ઇસ્યુ હતો એ આઈ થિંક હવે એ ઇસ્યુ રહ્યો નથી, કારણ કે પહેલાં તો સીધો શ્રીનગરથી ડાયરેક્ટ લેહ સુધી પેટ્રોલ પંપ બહુ રેર કેસમાં હતા, પણ હવે અહીંયા છે બરાબર. તો લગભગ તમે શ્રીનગરથી 100-150 કિલોમીટર કાપશો એટલે તમને અહીંયા પેટ્રોલ પંપ પર જોવા મળશે. પણ આ પેટ્રોલ પંપના ભરોસે બહુ રહેવાનું નહીં, આપણે ટાંકી ગાડીની ફૂલ જ રાખવાની બરાબર. તો ચાલો આપણે જર્ની કન્ટિન્યુ કરીએ આગળ. તો મિત્રો હાલ આપણે હવે આવી ગયા છે દ્રાસમાં, અને દ્રાસમાં છે કારગિલ વોર મેમોરિયલ, જે અહીંયા કારગિલમાં જે શહીદ થયા હતા એઓના ઉપર એક થીમ બનાવવામાં આવેલી છે. તો જઈએ આપણે અંદર જોઈએ શું બનાવેલું છે, અને ફર્સ્ટ તો રેકોર્ડિંગ કરવા દેશે કે એ સવાલ છે, જોઈ લઈએ. કરવા દેતા હશે તો હું તમને બતાવી દઈશ, અને નહીં કરવા દે તો હું બહાર આવીને પછી તમને કહી દઈશ કે અંદર શું શું છે બરાબર. તો અહીંયા પેડ પાર્કિંગ પણ છે ગાડી મૂકવા માટે, અને ઘણા એવા અહીંયા રેસ્ટોરન્ટ પણ છે જેમાં તમે નાસ્તો કરી શકો છો. તો ચાલો આપણે જઈએ. તો ગાઈસ કેવી રહી અત્યાર સુધીની જર્ની? મજા આવી? જો ફર્સ્ટ ક્લાસ મજા આવતી છે ને રોડ ટ્રીપ પર? મગર જીજાજી જોરદાર. સચિનભાઈ એકદમ મજા કેવી આવી, રહી રોડ ટ્રીપ? એકદમ ફર્સ્ટ ક્લાસ ફાઇન. એકદમ બરફના વચ્ચેથી જેમ ગાડી જતી રહેતી ને સરર પીરી સરસ મજા આવી? મજા આવી. હજુ એક્સાઇટમેન્ટ બાકી છે, હજુ અમે પહોંચવાના બી વાર છે, કદાચ સાંજ થઈ જાય અમને. સાંજની રાત થઈ જશે. 10-12 થઈ જાય. ત્યાં જઈને વ્યૂ જોવાનો છે, ઠંડક અનુભવ કરવાનો છે. તમે બી જોતા રહેજો, અમને જોઈને જલ્દી આવજો, અને આવું હોય તો બી કહેજો. અમે લાવવાની સુવિધા બી આપતો છે. તમારે આવો હોય અમારી સાથે, બહુ સિમ્પલ વે છે. અમારા વિડીયોને શેર કરો, જેટલા પણ વિડીયો અમે અપલોડ કરે છે એ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપમાં સ્ટેટસ લગાવો, અમે ચેક કરશું કોણ કેટલા સ્ટેટસ મૂકે છે એઓને પછી આપણે સિલેક્ટ કરીએ છીએ. તો આ જેટલા પણ આવેલા છે બધા એવો છે કે જે બધા અમારા વિડીયોને લાઈક કરે છે, શેર કરે છે,
તો તમે પણ અમારી સાથે આવવા માંગતા હોય તો આ તમારે કરવું પડશે. ઓકે, તો આપણે આવી ગયા છે અહીંયા કારગિલ વોર મેમોરિયલ. તમે સામે જોઈ શકો છો. તો મિત્રો આ છે કારગિલ વોર મેમોરિયલનો મેઇન એન્ટ્રન્સ ગેટ. અહીંયા તમારે આઈડી પ્રૂફ બતાવવું પડશે, પછી જ તમને અંદર એન્ટ્રી આપવામાં આવશે. તો અહીંયા વિડીયો શૂટિંગ અવેલેબલ છે, પણ તમે અંદર નહીં જઈ શકો. અને આ છે અહીંયા કારગિલ વોર મેમોરિયલનો આખો મેપ અહીંયા છે. અને સામે જોઈ શકો છો આ છે વિજય પથ અને આપણો ફ્લેગ સામે તમે જોઈ શકો છો. તો જેટલા પણ જવાનો છે એ યુદ્ધમાં જે ઘાયલ થઈને શહીદ થયા હતા એમનું અહીંયા કારગિલ વોર મેમોરિયલ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. તમે સામે જોઈ શકો છો. બરાબર, આ એરફોર્સનું વિમાન તમે સામે જોઈ શકો છો. તો મિત્રો આ હતું કારગિલ વોર મેમોરિયલ. તમે અહીંયા આવો છો તો જરૂરથી અહીંયા એકવાર વિઝિટ કરજો અને કમેન્ટ સેક્શનમાં ભરાઈ જવું જોઈએ જય હિન્દ, વંદે ભારતથી કમેન્ટ સેક્શનને ભરી દો. તો મિત્રો અહીંયા કારગિલ વોર મેમોરિયલમાં એ લોકો એમની શોપ પણ છે અહીંયા. તો શોપમાં તમને ક્લોથ્સ, સમ એસેસરીઝ, કિચન એ બધું મળે છે અહીંયા. તો મેં અહીંયાથી મગ લીધો છે, હું તમને બતાવું. this type of mug, એમાં લખેલું છે દ્રાસ વોરિયર્સ. તો મારે એમ પણ લેવાનો જ હતો, તો મેં લઈ લીધો અહીંયાથી જ. 500 રૂપીસનો છે, કોસ્ટલી છે, પણ આપણા શહીદ જવાનો માટે, આપણા નૌજવાનો માટે, આપણી આર્મી માટે તો એટલું તો આપણે કરી શકીએ. તો મિત્રો પ્લાનમાં થોડો ચેન્જ થઈ ગયો છે. એકચ્યુઅલી ટ્રાફિકના લીધે અમને લે જવામાં 2 થી 3 કલાક આપણે ડિલે થઈ ગયું છે. તો લગભગ અમે રાતના 12 થી 1ના ગાળામાં પહોંચીશું લે સિટી. તો એમ જે મતલબ નજારા આવવાના હતા એ હવે શાયદ તમને જોવા મળશે. પણ ચાલો જોઈએ નાઇટમાં બી એનો વ્યૂ કેવો રહે એ પણ આપણે જોઈશું. કહે છે કે અહીંયા તારાજી દેખાય, એકદમ બેઠા દેખાય છે. તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ. અને હાલ અમે અહીંયા ઊભા છે, હવે કઈ સિટી છે મને નથી ખબર, પણ કારગિલથી અમે 30 કિલોમીટર અગાડી આવી ગયા છે. અને અહીંયા હવે આપણે બ્રેકફાસ્ટ કરીશું. તો સોરી, બ્રેકફાસ્ટથી ડિનર કરીશું. તો ઠંડી બી જેમ જેમ આગળ વધતા છે તેમ તેમ ઠંડી બી વધતી જતી છે. અત્યારે બહુ જ ઠંડી છે. કેટલા ડિગ્રી છે જોયું કોઈ? 5 ડિગ્રી છે. હજુ લેહ જવા પહેલાં તો લેહમાં કેટલી હશે? એકચ્યુઅલી અમે એડવાન્સમાં હોટલ બુક કરી દીધી છે. તો જોઈએ હવે લેહ સિટીમાં આપણે ક્યારે પહોંચીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, જેથી તમને પણ લેહ આવવા માટે આ વિડીયો હેલ્પફુલ રહે. અને તમને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તો ચાલો હવે થોડું અહીંયા ડિનર કરી લઈએ અને પછી આપણે પાછા જઈશું લેહ તરફ. क्या है? सुदीप। क्या नाम है? सुदीप सुधीर. जी। ओके, यहाँ पे क्या करते हो? हम पापा को हेल्प करते हो? हाँ। पापा है तेरे? हाँ ठीक है, चलो अच्छा सा खाना लेके आओ, ओके है ना. और चम्मच लेके आ. कितनी? 4 चम्मच लेके आ एक्स्ट्रा. તો ગાઈઝ આપણે રાજમા ચાવલ મંગાવ્યો છે. જોઈએ રાજમા ચાવલનો ટેસ્ટ કેવો છે. જોવામાં તો મસ્ત લાગતું છે. મને બની ગયું. થેન્ક યુ. તો મિત્રો ટાઈમ થયો છે 8:30 અને ડિનર અમે કરી લીધા છે. તો હજુ અહીંયાથી આપણે 3 થી 4 કલાકનો લેહ સુધીનો આપણે ટ્રીપ હજુ કમ્પ્લીટ કરવાની બાકી છે. તો ખાસું એવું લેટ થઈ ગયું છે, પણ હોટલ અમે એડવાન્સમાં બુક કરી દીધી છે. તો કઈ હોટલ છે, કઈ જગ્યાએ અમે સ્ટે લીધો છે એ તમને ત્યાં જઈને અમે બતાવીશું. તો ચાલો હવે આપણે નાઇટ ડ્રાઈવ કરીએ અહીંયા. તો ચાલો હવે
જઈએ. તો મિત્રો લેહ સિટી પહોંચવામાં અમને હજુ પણ 1 થી 2 કલાક બાકી છે, જે અમે રાતના લગભગ 12 થી 1 વાગ્યા સુધીમાં પહોંચીશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીશું. બાકી આપણે બીજા વ્લોગમાં મળીશું સીધા લેહ સિટીમાં. તો આ વિડીયોમાં તમને કંઈ કન્ફ્યુઝન હોય રસ્તામાં એ વિશે તમારે કંઈ પૂછવું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને તમે મારી સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો. તો જે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.